ત્યારબાદ ફર્સ્ટ બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી છે। પાકિસ્તાની નાગરિકોને તત્કાલ પરત મોકલો। તમામ રાજ્યોના મુખ્યમંત્રીને કેન્દ્રીય ગૃહમંત્રીના નિર્દેશ, બંને એટલા જલ્દી પાકિસ્તાની નાગરિકોને પરત મોકલો તેવી વાતચીત કરવામાં આવી છે। તો જલ્દીમાં જલ્દી પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની વાતચીત કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ વાતચીત કરવામાં આવી છે। પાકિસ્તાની નાગરિકોને તત્કાલ પરત મોકલવા માટે વાત કરી છે। તમામ રાજ્યોના મુખ્યમંત્રીને કેન્દ્રીય ગૃહમંત્રીએ આ નિર્દેશ કર્યા છે, બંને એટલા જલ્દી પાકિસ્તાની નાગરિકોને પરત મોકલો। વધુ માહિતી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ જોડાઈ ગયા છે। મુફદ્દલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીને સાથે વાતચીત કરી છે અને જણાવ્યું છે કે જેમ બને તેમ તત્કાલ પરત પાકિસ્તાની નાગરિકોને મોકલો। બિલકુલ જિજ્ઞાસા, જ્યારે કેન્દ્રીય કેબિનેટ કમિટીની જે બેઠક મળી હતી, સિક્યુરિટી પરની જે કેબિનેટ કમિટી છે એની બેઠક મળી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો। એ બેઠક દરમિયાન નિર્ણય લેવાયો હતો કે પાકિસ્તાની નાગરિકોના જે વિઝા છે, તમામ પ્રકારના વિઝા તત્કાલ અસરથી રદ કરવામાં આવશે અને તમામ પાકિસ્તાની નાગરિકો જે ભારતમાં કોઈને કોઈ કારણોસરથી છે એમને પરત મોકલવામાં આવશે। એ જે નિર્ણય પરમ દિવસે સાંજે લેવાયો, ત્યારબાદ કાલે તારીખો પણ જાહેર કરવામાં આવી મંત્રાલય દ્વારા કે આ ડેડ એન્ડ છે, આના પછી કોઈ પણ પાકિસ્તાની નાગરિક ભારતમાં ન હોવો જોઈએ। અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે કે જે તે સંબંધિત રાજ્યમાં જે પણ પાકિસ્તાની નાગરિક હોય એને તત્કાલ પરત મોકલવામાં આવે, કેમ કે જે તારીખ છે એ નજદીક આવી રહી છે ને એના માટે સમય ખૂબ ઓછો છે। હવે 24 થી 48 કલાક બચ્યા છે, એ પહેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાના છે। આથી તમામ રાજ્યોને નિર્દેશ આપ્યા છે। એમાં અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે પણ વાત કરી છે કે ગુજરાતમાં પણ જે પાકિસ્તાની નાગરિક કે જે કોઈ પ્રસંગના કારણોસર કે કોઈ વેપારી કારણોસર પણ જો આવ્યા હોય તો એને તત્કાલ રવાના કરવાની વ્યવસ્થા રાજ્યનું પ્રશાસન કરે। જી બિલકુલ, આભાર મુફદ્દલ વિગત સાથે જોડાયા તે બદલ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરી છે અને સાથે સાથે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી છે, નિર્દેશ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાની નાગરિકોને તત્કાલ પરત મોકલવા માટે વાત કરી છે। તમામ રાજ્યોના મુખ્યમંત્રીને કેન્દ્રીય ગૃહમંત્રીએ આ નિર્દેશ કર્યા છે, આદેશ કર્યા છે, બંને એટલા જલ્દી પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવે। એટલે કે હવે સમય ખૂબ જ ઓછો રહ્યો છે અને તત્કાલ આ તમામ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવે।